વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. મુંબઈના ઉરણ વિસ્તારમાં જોવા મળેલા શંકાસ્પદોના સ્કેચ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વિદ્યાર્થીઓના દાવાના આધારે સ્કેચ તૈયાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઉરણમાં 5 થી 6 શંકાસ્પદો જોવા મળ્યા હતા, જે બાદ નૌસેના એલર્ટ થઈ ગઈ હતી અને સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે બાદ હવે શકમંદોના સ્કેચ જાહેર કરાયા છે. તો એક તરફ મુંબઈના ઉરણમાં જોવા મળેલા શંકાસ્પદોના સ્કેચ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ આ જ મામલે હવે રાજ્યમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અગત્યના જાહેર સ્થળો પર પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત અત્યારે તહેનાત કરવામાં આવ્યો છે. ઉરી હુમલા બાદ રાજ્યમાં એલર્ટ હતું, પરંતુ ગઈકાલે જે આખા સમાચાર આવ્યા હતા કે મુંબઈના ઉરણમાં પણ 5 થી 6 શકમંદો હથિયાર સાથે જોવાયા હતા. શાળાના બાળકોએ પોલીસને આ માહિતી આપી હતી. તેના કારણે તેની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ જોવાઈ રહી છે. ગુજરાતમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર પોલીસનો અત્યારે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાતને અસર ન થાય તેના માટે પહેલેથી જ રેડી એલર્ટ પોઝિશનમાં પોલીસ આવી ચૂકી છે. મયુર મેવાડા VTV સંવાદદાતા આ વિષય પર કેટલીક માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મયુર, અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતની છે, ક્યાંક ને ક્યાંક ગઈકાલે મુંબઈમાં જે શંકાસ્પદો જોવાયા હતા તેના કારણે ગુજરાતમાં પણ તેના અસર પહોંચી છે એવું છે. ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેવી પરિસ્થિતિ અત્યારે? બિલકુલ સંજીવની, જો વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસથી જમ્મુ કાશ્મીરના ઉરીની જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ખાસ ગઈકાલથી જે મુંબઈમાં અમુક સંગીત વ્યક્તિઓ દેખાયા હતા તેને લઈને ગુજરાતમાં, મુંબઈમાં, દિલ્હીમાં તમામ જગ્યાએ જે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે હાલ હું અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર છું. હું કેમેરામેનને કહીશ કે તે દ્રશ્યોમાં બતાવે કે રેલવે સ્ટેશન ઉપર હાલ અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવેલો છે. તમામ જે આવતા જતા પેસેન્જરો છે જેની ઉપર શંકા જાય તે તમામ પેસેન્જરોનું જે ચેકિંગ કરવામાં આવ્યું છે. તેના જોડે રહેલી જે સામાન છે, બેગ છે, તમામ વસ્તુનું જે ચેકિંગ કરવામાં આવે છે. ડીપલી જે આ ચેકિંગ કરવામાં આવે છે, હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. મેટાલિટી જે મશીન છે તેના દ્વારા બી તમામ જે વ્યક્તિઓ અને તેનો સામાન છે તેનું બી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી કરી કોઈ એવો સંગીત વ્યક્તિ હોય કે કોઈ એવો સામાન હોય તો બી તરત ખ્યાલ આવે છે. આપણી જોડે જે ગુજરાત રેલવેના જે PI સાહેબ છે તેમની જોડે આપણે સીધા વાત કરીશું, રાઠવા સાહેબ જોડે. રાઠવા સાહેબ, ખાસ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ રેલવે સ્ટેશનની જો વાત કરીએ તો કેવા પ્રકારની અહીંયા ગાડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કેવા પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે? અહીંયા રેલવેમાં અમારી પાસે અમારું પોતાનું પણ BDS છે, મેટલ ડિરેક્ટર છે, પૂરતો સ્ટાફ છે. રેલવે પાસે પણ RPFની પાસે પણ મારી પાસે BDS સ્કોડ છે. અવારનવાર બહારથી લાંબી આવતી ટ્રેનો ચેક કરીએ છીએ અને ગેટ પર માણસોને શકમંદ લાગે, મોટા થેલા લાગે, ક્યાંક અમને થોડો કોઈ શકમંદ માણસ લાગે એનું સંપૂર્ણ ચેકિંગ કરીએ છીએ. ખાસ કરી સર વાત કરીએ તો આવતી જતી ટ્રેનોમાં બી કેવી રીતના ચેકિંગ હાથ ધરવામાં આવે છે? કોઈ એવો વ્યક્તિ દેખાય તો એનું જે ડીપલી ચેકિંગ, એની અટકાયત કરીને ચેકિંગ કરવાનું બી ઓર્ડર કરવામાં આવે છે, તો કઈ રીતનું આખું જે ચેકિંગ હાથ ધરાય છે? આમ તો આપણું સ્ટેશન બહુ મોટું સ્ટેશન છે. લગભગ દરેક ટ્રેન અહીંયા 25 થી 30 મિનિટનું હોલ્ટ હોય છે, એટલે અમને ચેકિંગમાં કોઈ તકલીફ પડતી નથી. માણસને સંપૂર્ણ ચેક થઈ શકે છે, એના ડબ્બામાં જ એને ચેક કરી શકીએ છીએ. બિલકુલ સમજી, જે પ્રમાણે જે રાઠવા સાહેબ છે તેમનું કહેવું છે કે અહીંયા ગાડી જે આવતી જતી ટ્રેનો છે, તદુપરાંત જે અહીંના મુસાફરો છે તમામને જે અહીંયા ચેક કરવામાં આવે છે. જે રેલવે પોલીસ જોડે જે BDS ના મશીનો છે, તમામ સાધન સામગ્રી સજ્જ છે, તેથી કરી કોઈ ચેકિંગમાં કોઈ મુશ્કેલી નથી પડતી. કોઈ બી ટ્રેન હોય 20 થી 25 મિનિટ અહીંયા ગાડી તેનો હોલ્ડ હોય છે, તો ટ્રેનની અંદર જઈને તમામ મુસાફરોનો સામાન અને તમામ મુસાફરો છે તેમનું બી ચેકિંગ કરવામાં આવે છે. બિલકુલ મયુર, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે જોઈ શકો છો, અમદાવાદ રેલવે સ્ટેશન પર અત્યારે જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, આવતા જતા તમામ મુસાફરોના સામાનને પણ ચેક કરવામાં આવી રહ્યો છે. સાથે જ કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તેની પણ અટકાયત કરીને પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે.